ઉનાળાનો આકરો મિજાજ ઉનાળાની આકરી ગરમીની સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળી રહી છે। કાળઝાળ તાપમાનના કારણે શાકભાજીનો પાક બળી જતા આવકમાં ઘટાડો થયો છે, જેને પગલે ગત મહિનાની સરખામણીએ ભાવોમાં અંદાજે 30%નો વધારો નોંધાયો છે। ખાસ કરીને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। લગ્ન સિઝન અને આકરા તાપમાનના કારણે ઠંડા પીણામાં લીંબુનો વપરાશ વધતા તેની માંગ વધી છે, જેના કારણે ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। ખેડૂતોએ મોંઘા બિયારણ અને દવાઓનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ભારે આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ગરમી અને ઘટતા ઓછી કહી શકાય કે ઉત્પાદનના કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર પડ્યો છે। હાલમાં જે આકરો તાપ જે પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર, તેના કારણે શાકભાજી વાવતા જે ખેડૂતો છે એની હાલત ખૂબ કફોડી બની છે, કારણ કે મોંઘા ભાવના બિયારણ ખાતર નાખીને જે ઉછેરેલા હતા શાકભાજીના છોડ એ અતિશય ગરમી પડવાના કારણે મુરઝાઈ રહ્યા છે। એના કારણે ઉત્પાદન પણ ખેડૂતોને ખૂબ ઓછું મળશે અને આના કારણે આર્થિક રીતે ખૂબ ખેડૂતોને બોજો સહન કરવાનો વારો આવ્યો છે। અને જે માવઠાના માર શાકભાજીને પકવતા ખેડૂતોને પડ્યા હતા અને પડ્યા માટે પાછું ઉનાળાની અંદર પણ ખેડૂતોની હાલત કફોડી બની છે। આકરા તાપને હિસાબે ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ઉત્પાદન પણ નથી મળતું અને ક્વોલિટી પણ નથી મળતી, એટલે બજારમાં પણ એને ભાવનો પણ માર પડી રહ્યો છે। ઉનાળાના કારણે લીંબુમાં શાકભાજીના ભાવ છે, લીંબુના ભાવ વધ્યા છે। ઉનાળાના કારણે વેચાતા હતા, અત્યારે શું ભાવ છે? અટાણે 250-300 રૂપિયા, પેલા 150 રૂપિયા 140 રૂપિયા ઓછો ભાવ હતો। અટાણે તો અછત થઈ ગઈ છે, હાવ બગીચા ખાલી થઈ ગયા છે, માલ નથી, આવક નથી લીંબુની। 200 માથે તો પેકનો ભાવ છે, પછી જેવા લીંબુ સારા ક્વોલિટી। ભાવ વધવા પાછળનું કારણ શું? માલની અછત છે, માલ છે ની બગીચા ખાલી છે, એના કારણે। હજુ પણ કેવા ભાવ વધશે? એ તો ભાવ વધશે, 300 રૂપિયા માથે હોઈ જાય, 300 થઈ જાય। આવક ઉપર ભાવ રહે, એમ માલની અછત તો છે જ અટાણે ઓણ, બરોબર।